હલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. ઓકે, તમારી જે હાલમાં બિન સચિવાલયની જે એક્ઝામ લેવાની છે 13 ફેબ્રુઆરીએ, એની તૈયારી પણ તમારી સારી રીતે ચાલી રહી છે. તો જે તમારી એક્ઝામ લેવાની છે એની જે ક્વેશ્ચન છે એ 200 માર્ક્સનું ક્વેશ્ચન હોય છે. ઓકે, તો આપણે આજે 100 માર્ક્સના જે બિન સચિવાલયના મોડલ પેપરના જે હિસાબે પ્રશ્નો પૂછાય છે મલ્ટી સબ્જેક્ટ. ઓકે, તો એ રીતે આપણે 100 જેટલા માર્ક્સની તૈયારી કરવાના છીએ અથવા તો વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. ઓકે, સ્પેશિયલ બિન સચિવાલય માટે આ વિડીયો રહેશે. એલઆરડી પછી જે એક્ઝામ છે એના માટે તો ઘણા વિડીયો આવવાના છે આપણા. ઓકે, ચલો. તો અહીં એક વાત થાય છે કે જોડે જોડે તમને ક્વેશ્ચનો પણ ગ્રીન કલરમાં આપી દેવામાં આવ્યા છે. તો તમારા ક્વેશ્ચન રાઇટ એન્ડ રોંગ ફટાફટ કન્ફર્મ કરો અને કોમેન્ટ કરીને જણાવો. ચલો, પ્રથમ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું જોડ ખોટું છે? તો રુદ્ર મહાલય, મૂળરાજ સોલંકી, બદરનો કિલ્લો, અહેમદ શાહ, કુંભારીના દેરા, વિમલ મંત્રી. તો અહીં લાગે છે કે આપણે ડભોઈનો કિલ્લો, ચોલા દેવી, એટલે આ ક્વેશ્ચન ખોટો છે. ઓકે, તો તમારો સાચો જવાબ થઈ જશે ડભોઈનો કિલ્લો એટલે કે ચોલા દેવી. ડભોઈનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? તો બધાને ખ્યાલ છે સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યો હતો. ડન. ચલો, સેકન્ડ ક્વેશ્ચન છે કે તીર્થોત્તમ શબ્દની સંધિ છૂટી પાડો. તમારે ગુજરાતી વ્યાકરણનો ક્વેશ્ચન આવી ગયો. ઓકે, તો તીર્થોત્તમ શબ્દ છે એમની સંધિ છૂટી પાડો તો તમારો રાઈટ આન્સર થઈ જશે તીર્થ વત્તા ઉત્તમ. ઓકે, એટલે સી તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, યાદ રાખવાનું છે તમારે, આના ઘણા બધા નિયમો હોય છે. ડન. ચલો, તેણે મોટેથી બૂમ પાડી, આ વાક્યનો પ્રકાર જણાવો. ઓકે, મોસ્ટ એમપી છે. કર્તરી, કર્મણી, ઓકે, ભાવાર્થ, આ બધા વાક્યો પૂછાતા હોય છે. તો અહીં એક વાક્ય આપ્યું છે કે તેણે મોટેથી બૂમ પાડી. ઓકે, તો અહીં કેવું વાક્ય છે? તો આ વાક્ય થઈ જશે તમારું કર્તરી. ઓકે, કારણ કે તેણે મોટેથી, ઓકે, થી આવે ને એટલે તમારું કર્તરી બની જાય છે. તેણે મોટેથી બૂમ પાડી, તો આ વાક્ય કર્તરી એટલે તમારો બી રાઈટ આન્સર થઈ જશે. ઓકે, ચલો. ઓપોઝિટ જેન્ડર ઓફ અબોટ. ઓકે, અહીં તમારે આ શબ્દનું ઓપોઝિટ આપવાનું છે. તો અબોટનું ઓપોઝિટ છે બેસ. ઓકે, ABBESS, બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો, ગીવ પર્પઝ ફોર્મ રેશિયો. ઓકે, તો આમનું તમારે જવાબ આપવાનું છે કે ગીવ પર્પઝ ફોર્મ રેશિયોનું શું થશે? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે રેશિયો, TOS. ઓકે, તો એ તમારો રાઈટ આન્સર થઈ જશે RATIOS. ડન. ચલો, જો સી ગુણ્યા ક્યુ બરાબર 51 હોય, એફ ગુણ્યા એસ બરાબર 144 હોય, એસ ગુણ્યા સી બરાબર 57 હોય, તો ક્યુ ગુણ્યા એફ બરાબર કેટલા થશે? ઓકે, તો તમને ABCD આ તમારો થઈ ગયો રિઝનિંગનો ક્વેશ્ચન. ઓકે, તો ABCD પ્રમાણે તમારે અંક લખી દેવાના અને પછી મલ્ટીપ્લાય આપ્યું છે તો મલ્ટીપ્લાયના રીતે પણ થઈ શકતું હશે. ઓકે, અને એઝ એ અલગ રીતે પણ થઈ શકતું હશે. તો તમારે આ બધા જ જે ક્વેશ્ચનમાં આપેલા છે રકમ એને ફટાફટ ગણતરી કરીને તમારો જવાબ આપવાનો છે ક્યુ ગુણ્યા એફ બરાબર શું થાય? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે 102. ઓકે, ક્યુ બરાબર એફ બરાબર 102, તમારો સી સાચો જવાબ થઈ જશે. આવા ક્વેશ્ચનો માટે તમને 30 થી 35 સેકન્ડ મળશે. ઓકે, 35 થી 40 સેકન્ડ મળશે અથવા તો 30 થી 35 સેકન્ડ. ડન. ચલો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કે શેરડીના બીજ રાખવાનો ખાડો એટલે શું? મોસ્ટ એમપી, કે શેરડીના બીજ રાખવાનો ખાડો એટલે શું થાય? ગોખાર, ગરડો, ઓખલો કે બેખરો. તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ગડારો. ઓકે, બી તમારો રાઈટ આન્સર થઈ જશે કે શેરડીના બીજ રાખવાનો ખાડો એટલે ગડારો. ડન છે. ચલો, કોમ્પ્યુટર ટેલિગ્રાફ સિટી સ્કેનમાં કયા કિરણનો ઉપયોગ થાય છે? ઓકે, કોમ્પ્યુટર ટેમોગ્રાફી એટલે કે સિટી સ્કેનમાં કયા કિરણોનો ઉપયોગ થાય છે? તો ડી તમારો રાઈટ આન્સર થશે સકિરણો. ઓકે, સકિરણનો ઉપયોગ થાય છે. આ સ છે ને વિદ્યાર્થી મિત્રો, એ ક અને સ થી બનેલું છે. ઓકે, યાદ રાખવાનું તમારે. ગુજરાતી ગઝલના પિતા એટલે કોણ? મોસ્ટ એમપી, કે ગુજરાતી ગઝલના પિતા એટલે કોણ? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે બાલશંકર કંથારિયા. એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, અને પ્રથમ ગઝલ હતી ને એ બૌદ્ધ હતી. ઓકે, પ્રથમ જે ગઝલ હતી ને એ ગઝલનું નામ હતું બૌદ્ધ નામની ગઝલ. ડન. ચલો, 1000નું 2 વર્ષનું 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળશે? મોસ્ટ એમપી. ઓકે, ચક્રવૃદ્ધિ વ્યાજ સાદા વ્યાજના એકાદો ક્વેશ્ચન તો પૂછાઈ જ જશે. તો તમને આપેલું છે કે 1000 રૂપિયાનું 2 વર્ષનું 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળશે? તો અહીં પણ તમારો બી રાઈટ આન્સર થઈ જશે. ઓકે, 210 રૂપિયા. 1 વર્ષનું ગણો ને તમે તો 1 વર્ષનું 10% એટલે તમારે અહીં 10 રૂપિયા ચડે એવી રીતે તમારે કેલ્ક્યુલેટ કરી લેવાનું. ઓકે, અહીં આપણને 2 વર્ષનું પૂછ્યું છે. ચલો, ચેન્જ ધ વોઇસ. ઇટ વોઝ હાઈ ટાઈમ રિમૂવ ધ આર્ટિકલ 37. ઓકે, તો આ વોઇસને તમારે ચેન્જ કરવાનું છે. ફટાફટ તમે
વાંચીને ચેન્જ કરી લેજો. અહીં તમારો ડાયરેક્ટ હું તમને આન્સર કહું છું કે અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે કે ઇટ વોઝ હાઈ ટાઈમ ફોર ધ આર્ટિકલ 37 ટુ બી રિમૂવ. ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, સેન્ટેન્સ શું આપેલું હતું કે ઇટ વોઝ હાઈ ટાઈમ ટુ રિમૂવ ધ આર્ટિકલ 37, તો એનો ચેન્જ કરો તો તમે એવું થશે કે ઇટ વોઝ હાઈ ટાઈમ ફોર ધ આર્ટિકલ 37 ટુ બી રિમૂવડ. ચલો, 12મો ક્વેશ્ચન છે કે ભારતીય બંધારણ પર હસ્તાક્ષર કરનાર અંતિમ વ્યક્તિ કોણ હતા? મોસ્ટ આઈએમપી. ઓકે, અહીં તમારે ફર્સ્ટ વ્યક્તિ અને લાસ્ટ વ્યક્તિ યાદ રાખવાના છે. તો અહીં ક્વેશ્ચન છે કે અંતિમ એટલે કે લાસ્ટ વ્યક્તિ કોણ હતા આપણા ભારતના બંધારણ પર હસ્તાક્ષર કરનાર એટલે કે સહી કરનાર લાસ્ટ વ્યક્તિ કોણ હતા? તો બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ફિરોજ ગાંધી જે હતા એ ભારતના બંધારણ પર હસ્તાક્ષર કરનાર અંતિમ વ્યક્તિ હતા. ચલો, પ્રથમ વ્યક્તિ કોણ હતા? ઓકે, જેને પણ ખબર હોય એ ફટાફટ કોમેન્ટ કરે. ચલો, ભારતીય બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવે છે? ઓકે, અહીં તમને રોમન અંક આપ્યા છે. ઓકે, તો રોમન અંક પણ ફરજિયાત તમને આવડવા જોઈએ, કારણ કે આવી રીતના જો પૂછી લીધું હોય તો તમને પછી કઈ રીતે આવડે. તો ભારતીય બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજોનો સમાવેશ થાય છે? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે એ. ઓકે, એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, આ કયો ભાગ છે? ઓકે, તમારે ભાગ જણાવવાનો છે. આ રોમન અંકને કયા ભાગ તરીકે આપણે ઓળખીશું? ફટાફટ કોમેન્ટ કરો. લોકસભામાં પ્રથમ અવિશ્વાસ પ્રાપ્ત કયા વર્ષમાં લાવવામાં આવ્યું હતું? મોસ્ટ એમપી કે લોકસભામાં પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવના કયા વર્ષમાં લાવવામાં આવ્યો હતો? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે 1963. સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે 1963માં લોકસભામાં પ્રથમવાર અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ડન છે. ચલો, ભારતીય સંવિધાનની કલમ 23માં કઈ બાબતોની જોગવાઈ કરવામાં આવી છે? આપણે આગળ પણ ચર્ચા કરી ગયા છે કે કલમ નંબર 1 થી લઈને કલમ નંબર 100 સુધી. ઓકે, આ 100 જેટલી કલમ તમને આવડી જોઈએ અને એડિશનલ બીજી તમારે 72 અથવા તો 75 અથવા તો 100 એટલે કે ટોટલ તમને આપણા અનુચ્છેદોમાંથી 200થી વધારે અનુચ્છેદ તમને ફેક્ટ યાદ હોવા જોઈએ. ચલો, અહીં વાત કરવાના છે કે કલમ 23માં એટલે કે અનુચ્છેદ 23માં કઈ બાબતોની જોગવાઈ કરવામાં આવી છે? તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે બી. ઓકે, મનુષ્ય વેપાર અને બળજબરીથી કાવતરાની મજૂરી પર પ્રતિબંધ છે. કરાવતી મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવતી મજૂરી પર પ્રતિબંધ છે. બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ. અહીં તમારે સાચું સેન્ટેન્સ ચૂઝ કરવાનું છે. ઓકે, આવું સિમ્પલ પણ પૂછી શકે છે એક્ઝામિનર. તો તમારે ઇંગ્લિશ વ્યાકરણ પાકું હોય તો વેલ એન્ડ ગુડ છે, અને નહીં પાકું હોય તો ખોટા ગપ્પા મારવાની જરૂર નથી. ચલો, ચૂઝ ધ કરેક્ટ આન્સર. તો વુડ યુ લાઇક અ ગ્લાસ ઓફ વોટર? અહીં તમારું આ રાઈટ આન્સર થઈ જશે. ઓકે, બી તમારું રાઈટ આન્સર થઈ જશે કે વુડ યુ લાઇક અ ગ્લાસ ઓફ વોટર. ચલો, બ્લેક પેગોડા કયા રાજ્યમાં આવેલું છે? મોસ્ટ એમપી. ઓકે, સ્ટાર ઓર્ડર થઈ જશે. ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયું છે અને આ ક્વેશ્ચન કોન્સ્ટેબલમાં તલાટીમાં પણ પૂછાઈ શકે છે. ચલો, બ્લેક પેગોડા એ કયા રાજ્યમાં આવેલું છે? તો એ આવેલું છે ઓરિસ્સામાં. ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, તમે જણાવો કે બ્લેક પેગોડા એ શું છે? ઓકે, એ શું છે? કોઈ પુલનું નામ છે કે કોઈ મંદિરનું નામ છે? ઓકે, જેમને પણ ખબર હોય એ ફટાફટ કોમેન્ટ કરીને જણાવે. ચલો, નીચેના રાજ્યો તેમના ક્ષેત્રના કદના ઉતરતા ક્રમમાં ગોઠવો. ચલો, મોસ્ટ એમપી ક્વેશ્ચન સ્ટાર વાળો આપણી ભારતની ભૂગોળનો ક્વેશ્ચન છે આ. ઓકે, નીચેના રાજ્યો છે એમના ક્ષેત્રના કદના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે 2, 3, 4, 1. 2 એટલે કે મધ્યપ્રદેશ પહેલા પર આવશે. ઓકે, 3 એટલે મહારાષ્ટ્ર બીજા પર આવશે, ઉત્તર પ્રદેશ ત્રીજા પર અને આંધ્રપ્રદેશ ચોથા પર. ઓકે, તો 2, 3, 4, 1 અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, જંક મેઇલને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. કોમ્પ્યુટરનો પ્રશ્ન આવી ગયો. તો જંક મેઇલને આપણે શું કહીશું? તો જંક મેઇલ એટલે સ્પેમ. ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, જંક મેઇલને આપણે સ્પેમ તરીકે ઓળખીએ છીએ. ચલો, સીડી રોમનું પૂરું નામ જણાવો. મોસ્ટ એમપી કોમ્પ્યુટરની જે પ્રથમ પેઢી 1 થી 5 પેઢીના આપણે વિડીયો મૂક્યા છે. ઓકે, તો જોવાના બાકી હોય તો જોઈ લેવો. ચલો, સીડી રોમનું પૂરું નામ જણાવો. તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે કે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. આ રોમનું નામ તમને ખબર હોવું જોઈએ, રીડ ઓનલી મેમરી, અને સીડીનો મતલબ થાય છે કોમ્પેક્ટ ડિસ્ક. ઓકે, તો આખું નામ થાય છે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો, એસિડ રેઇનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે? ઓકે, એટલે ગ્રીન વર્ષા. એસિડ રેઇનની ઘટના માટે કયો વાયુ જવાબદાર હોય છે? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે કે સલ્ફર ડાયોક્સાઇડ. ગ્રીન વર્ષા માટે
સલ્ફર ડાયોક્સાઇડ વાયુ જવાબદાર છે. ઓકે, ચલો. GUIનું પૂરું નામ જણાવો. આ 2 સ્ટાર 3 સ્ટાર વાળો ક્વેશ્ચન છે, એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયો છે કે GUIનું પૂરું નામ શું છે. તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, આ બધું નોટ કરી લેજો અથવા તો તમારે યાદ કરી લેવાનું છે. ઓકે, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ચલો, હડપ્પા સભ્યતાના નગર યોજનામાં અવશેષો બાબતે કયો વિકલ્પ સાચો નથી. ઓકે, હવે તમે ભણી ગયા હશો ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ. તો એમાં આપણે હડપ્પા સિંધુ ખીણની સભ્યતા ભણતા હોઈએ છીએ. તો પહેલાં કેવું પૂછાતું હતું કે લોથલ ક્યાં આવેલું છે, ધોળાવીરા ક્યાં આવેલું છે. ઓકે, તો હવે સિમ્પલ ક્વેશ્ચનની વાત ગઈ. હવે તમારે 2 કલાકનું આપવાનું છે બિન સચિવાલય એઝ એ તમારે કોન્સ્ટેબલનું પણ 2 કલાકનું પેપર છે. તો તમને આવી રીતના હડપ્પન સભ્યતાના નગરના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો જે અવશેષો મળ્યા છે એમાં કઈ વિકલ્પ સાચો નથી એવું પૂછ્યું છે. ઓકે, તો ચલો ફટાફટ તમે ચેક કરી લો અને અહીં તમારો સાચો જવાબ થઈ જશે કે અન્નના કોઠારો એટલે મોહિંજો દડો નહીં આવે. ઓકે, અન્નના કોઠારો તો છે હડપ્પા. ઓકે, હડપ્પા કઈ નદીના કિનારે? તો રાવી નદી. આ કઈ રીતે યાદ રાખવાનું? તો હરા યાદ રાખવાનું તમારે. ઓકે, હરા એટલે નીલા, હ એટલે હડપ્પા, રા એટલે રાવી નદી. પછી બીજી વાત કરી લઈએ કે વરસાદના પાણીના પ્રબંધની એટલે કે રેઇન વોટર સિસ્ટમ ધોળાવીરા આપણા કચ્છમાં મળેલી છે. કપાસ સંશોધનનું કેન્દ્ર અકીકનો ઉદ્યોગ લોથલ ખાતે મળી આવ્યું છે. અને કૃષિ ક્રાંતિ એટલે કે બધાને ખબર છે ખાલી બંગાળ ખાતે કૃષિ ક્રાંતિ એટલે કે ખેડાયેલા ખેતરના અવશેષો પણ મળી આવ્યા છે. ઓકે, કાલી બંગાળ ક્યાં આવેલું છે? તો રાજસ્થાનમાં આવેલું છે. ડન. ચલો, કાળજા કેરો કટકો ગીતના સર્જક કવિ દાદાને નીચેના પૈકી કયો પુરસ્કાર મળેલો છે? ઓકે, તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો 2, 4 અને 5. 2 એટલે મેઘાણી સાહિત્ય, 4 એટલે હેમુ ગઢવી અને 5 એટલે પદ્મ એવોર્ડ. બાકી સાહિત્ય સન્માન અને નરસિંહ મહેતા એવોર્ડ મળ્યા નથી. એટલે તમારો જવાબ થઈ જશે બી, 2, 4 અને 5. ઓકે, સાહિત્ય રત્ન, હેમુ ગઢવી અને પદ્મશ્રી. આ ક્વેશ્ચન પરથી આપણને શું શીખવાનું મળે કે આવી પેટર્નના ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. ઓકે, ચલો, આ સેમ ક્વેશ્ચન નથી પૂછાવાના પણ આવી પેટર્નના ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. ચલો, સાફલ્ય ટાણું મારી દુનિયા આત્મકથાના સર્જક કોણ છે? મોસ્ટ એમપી કે સાફલ્ય ટાણું મારી દુનિયાના આત્મકથાના સર્જક કોણ છે? તો તમને મારી દુનિયાના ખબર હોય ને તો તમને ખબર પડી જાય. ચલો, અહીં તમારો જીણાભાઈ દેસાઈ, ડી તમારો રાઈટ આન્સર થઈ જશે કે મારી દુનિયા અને સાફલ્ય ટાણુના જે લેખક છે આત્મકથાના એ જીણાભાઈ દેસાઈ છે. ચલો, મસ્ત મજાનો મેથ્સ રિઝનિંગનો ક્વેશ્ચન આવી ગયો. ઓકે, ક્રમ કસોટીનો 2, 4, 9, 6. તો અહીં તમારો જવાબ કયો થશે? તો તમે જોઈ શકો છો કોઈક ને કોઈક રીતે વર્ગ સાથે સંબંધ ધરાવે છે. ઓકે, 1નો વર્ગ છે, 2નો છે, 3નો છે, 4નો છે, તો 5નો વર્ગ કયો આવે? તો 25. ઓકે, તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે 25 એટલે કે 25 તમારો જવાબ થઈ જશે. ઓકે, 1 થી 30 સુધીના વર્ગ અને 1 થી 30 સુધીના બધાના ઘન ઓકે તમને આવડતા હોવા જોઈએ. તો આવા જે સિરીઝના અમુક ક્વેશ્ચન આવશે ને એ તમે જોતાની સાથે 5 થી 10 સેકન્ડમાં સોલ્વ કરી દેશો. ખાસ કરીને કોન્સ્ટેબલ માટે. ઓકે, બિન સચિવાલયમાં તો તમને અઘરા ક્વેશ્ચન પૂછાશે. ચલો, ભારતનો પ્રમાણ સમય એટલે શું? તો ભારતનો પ્રમાણ સમય એટલે તમને ખબર છે. ઓકે, 82.5 પણ પૂર્વ રેખાંશ. ઓકે, 82.5 પણ પૂર્વ રેખાંશ. હવે તમારે જણાવવાનું છે કે આપણે ભારતનો સમય પ્રમાણ રેખા કયા સ્થળેથી મેળવીએ છીએ. ઓકે, આપણા ભારતમાં કયા સ્થળેથી મેળવીએ છીએ? ફટાફટ કોમેન્ટ કરો. જેમને પણ ખબર હોય એ કમેન્ટ કરે. ચલો, સિલેક્ટેડ કરેલ વાક્યને લખાણને પેસ્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? આ પણ સિમ્પલ છે કે કોઈને તમે સિલેક્ટ કર્યું હોય એ લખાણને પેસ્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરીએ છીએ? તો કંટ્રોલ વી. ઓકે, કોપી કરવા માટે કંટ્રોલ પી અને પેસ્ટ કરવા માટે કંટ્રોલ વી. ડન છે. ચલો, ગીવ ઓપોઝિટ જેન્ડર ફ્રોમ ધ બ્લોકેટ. તો આમનું ઓપોઝિટ તમારે આપવાનું છે. ઓકે, તો આનો ઓપોઝિટ થઈ જશે હેરફ્રી. બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, ચલો, નીચેનામાંથી કોણ ભારતમાં રાષ્ટ્રવાદનો પિતા કહેવામાં આવે છે? નીચે આપેલા વ્યક્તિમાંથી કોને આપણે ભારતના રાષ્ટ્રવાદના પિતા તરીકે ઓળખીએ છીએ? મોસ્ટ એમપી ક્વેશ્ચન છે. તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે રાજા રામ મોહન રાય. ઓકે, એ તમારો રાઈટ આન્સર થઈ જશે. આ રાજા રામ મોહન રાયના સમયમાં 1853માં રેલવેની શરૂઆત થઈ હતી. આ સૌથી નાના વયના વાઇસરોય હતા. ઓકે, આમના વિશે ઘણી બધી ફેક્ટો છે તમારે યાદ કરી લેવી, પૂછાતી હોય છે એક્ઝામમાં. ઓકે, ચલો, રાષ્ટ્રવાદના પિતા એટલે રાજા રામ મોહન રાય. ચલો, નીચેમાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી? ઓકે, અહીં તમને અમુક આર્ટિકલ એટલે કે અનુચ્છેદ આપેલા છે. તો કયો અનુચ્છેદ તમને મેળ ખાતો નથી?
તો અહીં રાઈટ આન્સર થઈ જશે તમારો વિદ્યાર્થી મિત્રો કે આર્ટિકલ બી તમારો જવાબ થઈ જશે. આર્ટિકલ 20 અને 22 એટલે કે શોષણ સમાનતાનો અધિકાર 20 થી 22 નહીં આવે. કયો આવશે ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. જેમને પણ ખબર હોય તો આર્ટિકલ શોષણ સામેનો અધિકાર એટલે કયા કયા આર્ટિકલ આવશે આમાં. ઓકે, જેને પણ ખબર હોય એ કોમેન્ટ કરીને જણાવે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી. અહીં પણ અમુક આર્ટિકલ આપેલા છે, તો કયો આર્ટિકલ કયો અનુચ્છેદ મેળ ખાતો નથી. તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ડી આર્ટિકલ 212. ઓકે, જાહેર સેવા આરોગ્યની કારોબારી આ આર્ટિકલ મેચ થતો નથી. જ્યારે 110માં મની બિલની વ્યાખ્યા છે, 112માં બજેટ હાલમાં જ ફેબ્રુઆરીમાં આપણે જોઈ ગયા, પહેલા જ ફેબ્રુઆરી આપણી જે નાણામંત્રી છે નિર્મલા સીતારામન એમણે બજેટ આપ્યું હતું 112 પ્રમાણે, અને 15 એમાં મૂળભૂત ફરજો. ઓકે, તો આ બધી વસ્તુ સાચી છે. જ્યારે આર્ટિકલ 212 જાહેર સેવા આયોગી કારીગરીએ નથી આપી 212માં. ચલો, બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? બધાને જ આવડતો ક્વેશ્ચન. અહીં તમારો એ આન્સર થઈ જશે 9 ડિસેમ્બર 1946ના રોજ. હવે અહીં થોડી ફેક્ટ વસ્તુ છે કે કાર્યકારી અધ્યક્ષ કોણ રહ્યા હતા. ઓકે, પછી એમના વક્તા કોણ હતા, પ્રથમ બંધારણ સભાના વક્તા કોણ હતા, કેટલા સભ્યો રહ્યા હતા, આ બધી વસ્તુ તમારે થોડી યાદ કરી લેવી. ચલો, MS વર્ડમાં ફરારને સેન્ટરમાં ગોઠવવા કઈ કીનો ઉપયોગ થાય છે? ફકરાને, સોરી થોડી મિસ્ટેક થાય છે બોલવામાં, કે MS વર્ડમાં ફકરાને સેન્ટરમાં ગોઠવવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે કંટ્રોલ E. ઓકે, ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. પછી તમારે એવું નહીં કે કંટ્રોલ સી એટલે સેન્ટર, એવું નહીં આવે. કંટ્રોલ E. ઓકે, એ થી લઈને ઝેડ સુધીના જેટલા પણ આપણા બટન છે ને તેના બધાના જ કાર્યો તમારે યાદ કરી લેવા, બેઠા બેઠા પૂછાતા હોય છે. ચલો, કોઈ નિશ્ચિત કોડમાં બ્રેઇનને અમુક આપેલા છે આલ્ફાબેટની અમુક આ જે અંક આપેલા છે, હેશટેગ છે, ઓકે, @ છે, પર્સન્ટેજ છે, ડોલર છે. તો બ્રેઇનને આપણે આ રીતે લખીશું, બ્રેઇનને, અને રેન્ટને આ રીતે લખીશું. તો TIER ને કેવી રીતે કોડમાં લખીશું? તો ટીનો સ્ટાર છે ને, ઓકે, તો બધામાં સ્ટાર આપેલો છે. આઈનો તમારે શોધી લેવાનું, આઈ બરાબર આપણે હેશટેગ છે, તો આઈ થિંક એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, તો અહીં તમારો એ રાઈટ આન્સર થઈ જશે. ઓકે, ચલો, 18મી સદીમાં ભારતમાં લડાયેલા યુદ્ધમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે? મોસ્ટ MP કે 18મી સદીમાં જે યુદ્ધો થયેલા હતા એ લડાયેલા યુદ્ધમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો બક્સરનું યુદ્ધ લાસ્ટમાં થયું હતું. ઓકે, અંગ્રેજોએ આપણા પર ખરેખર વિજય મેળવ્યો અને આપણી સત્તા પર આવ્યા, તો બક્સરના યુદ્ધમાં થયું હતું. અને અંબરનું યુદ્ધ એટલે પ્રથમ અંબર, પછી પ્લાસી, પછી વાડીવંશ અને લાસ્ટમાં આવશે બક્સર. તો તમારો ડી રાઈટ આન્સર થઈ જશે. ઓકે, ચલો, બાજવ ધ્વજ મંદિર ગુજરાતના ક્યાં આવેલું છે? મોસ્ટ MP કે 52 ધ્વજ મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે સરોત્રા. સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે સરોત્રા ખાતે આવેલું છે 52 ધ્વજ મંદિર. ઓકે, ચલો, જિલ્લો જણાવવાનો છે તમારે કે આ કયા જિલ્લામાં પડે છે. ચૂઝ ધ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ ટચ. ઓકે, પાસ્ટ પાર્ટિસિપલ તમારે અહીં ચૂઝ કરવાનું છે. તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે આઈ થિંક બી. ઓકે, TAUGHT બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, ટચનું ટોટ થઈ જશે. ચલો, ગીવ ઓપોઝિટ વર્ડ ઓફ ધ ફિયર. ઓકે, તો અહીં પણ તમારો રાઈટ આન્સર થઈ જશે ફિયરલેસ. બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, ગીવ ઓપોઝિટ વર્ડ ઓફ ફિયર, તો ફિયરલેસ. ચલો, WA શું છે? મોસ્ટ MP આ તો બધાને આવડે. W એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ઓકે, ચલો, અહીં તમારે થોડા ફેક્ટ જણાવવાના છે. એમની શરૂઆત ક્યારે થઈ હતી, એનું વડું મથક ક્યાં આવેલું છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને કમેન્ટ હોય, ખબર હોય એ કોમેન્ટ કરે. ચલો, નીચે આપેલા વિકલ્પો પૈકી ખોટો વિકલ્પ પસંદ કરો. અહીં તમારે ખોટી જોડ શોધવાની થાય છે. તો ખોટી જોડ આપેલી છે વિકલ્પમાં, એ છે જુમા મસ્જિદ પાલીતાણા. ઓકે, હીરાબાગો ડભોઈ સાચી વાત છે, ઝુલતા મિનાર અમદાવાદ સાચી વાત છે, રાણકી વાવ પાટણ સાચી વાત છે, પણ જુમા મસ્જિદ પાલીતાણામાં આવેલી નથી. પાલીતાણામાં શું આવેલું છે? તો 863 ઓકે મંદિરોની આપણી નગરી ઓળખીએ છીએ પાલીતાણામાં. ઓકે, જૈન મંદિરો આવેલા છે. પાલીતાણા એટલે ભાવનગર. ચલો, મહોત્સવ શબ્દનો સમાસ ઓળખાવો. ગુજરાતી વ્યાકરણનો ક્વેશ્ચન આવી ગયો કે મહોત્સવ શબ્દોનો સમાસ ઓળખવાનો છે. તો મહોત્સવ એટલે કર્મધારાય સમાસ. ઓકે, સ્ટાર વાળો ક્વેશ્ચન થઈ જશે. ઓકે, જેટલા પણ સમાસ તો તમને બધા યાદ રાખવાના છે. સમાસ છે,
નિપાત છે, ઓકે, સંયોજક છે, કૃદન છે, આ બધા જ એક એક ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો આ બધી વસ્તુ તમને આવડતી હોવી જોઈએ. ચલો, અહીં એક વાક્ય આપેલું છે, સચિને વિદાય લીધી. આ વાક્યનું કર્મણી વાક્ય બનાવો. ઓકે, તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે કે સચિનથી વિદાય લેવાય. ઓકે, થી મૂક્યું ને એટલે એ કર્મણી વાક્ય બની ગયું. સચિને વિદાય લીધી પણ આપણે કર્મણી બનાવવાનું છે ને એટલે સચિનથી વિદાય લેવાય. ઓકે, ચલો, અહીં પણ થી છે પણ ક્વેશ્ચન નકાર છે. ઓકે, રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને આપો. મોસ્ટ ટાઈમ બી કે રૂપક અલંકારનો પણ એકાદથી બે ક્વેશ્ચન પૂછાતા હોય છે, તો એ પણ તમારે અલંકારો પણ મોસ્ટ ટાઈમ બી છે, બધા જ યાદ કરી જવા. ચલો, તો રૂપક અલંકારનું ઉદાહરણ છે, ઊંઘતાને પાયે પગની જેલ. ઊંઘતાને પાયે પગની જેલ એટલે રૂપક અલંકાર. ડન છે. ચલો, ચલો, કયું જોડ ખોટું છે? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે કે કયું જોડ ખોટું છે? તો રાઈટ આન્સર થઈ જશે ડી, ગમ્મર વલોણું ઝવેરચંદ મેઘાણી. ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, આ વિધાન ખોટું છે એટલે રાઈટ આન્સર થઈ જશે. તો ધરતીનું ઋણ સ્વામી આનંદ, કુરુક્ષેત્ર મનુભાઈ પંચોળી, હિન્દુ ધર્મની બાળપોથી આનંદ શંકર ધ્રુવ. અહીં તમને અમુક એક માર્કના ક્વેશ્ચનના આ થોડા ફેક્ટ મળી ગયા કે બેઠું બેઠું પૂછાઈ જાય કે ધરતીનું ઋણ એ કોની આત્મકથા હતો, તો કોનું સાહિત્ય છે? તો સ્વામી આનંદનું. હિન્દુ ધર્મની બાળપોથી પૂછાય તો આનંદ શંકર ધ્રુવ. કુરુક્ષેત્ર તો ઘણી બધી આવે છે. ઓકે, ઘણા બધા કવિઓએ કુરુક્ષેત્ર નામનું કાવ્ય અથવા સાહિત્ય લખ્યું છે. ચલો, નીચે પૈકી કઈ જોડ ખોટી છે? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે કે ડી, ડીથી સુક્તાકર નહીં થાય. આ જોડ ખોટી છે. જ્યારે વિટામિન એથી એનિમિયા, ઈથી રંધાતોડપણું અને કેથી ઝેરોથેપેલ્મિયા. તો એ તમારો રાઈટ આન્સર થઈ જશે. સોરી, કઈ જોડ સાચી છે? ઓકે, તો વિટામિન ડીથી સુક્તાન થાય છે, આ વાત સાચી છે, જ્યારે આ બધાથી આ વસ્તુ થતી નથી. ઓકે, ચલો, આ ભૂલ થઈ ગઈ આપણી. ભારતીય બંધારણનો કયો આર્ટિકલ ભારતના ક્ષેત્રમાં કાયદાની સમાન સમાનતા અને કાયદાની સમક્ષ સુરક્ષા આપે છે? તો આ બધાને આવડતો ક્વેશ્ચન, આર્ટિકલ નંબર 14. ઓકે, 14મો અનુચ્છેદમાં કાયદાની સમક્ષ સમાનતા અને કાયદાની સમાન સુરક્ષાની બાંહેધરી આપે છે. હવે તમારે જણાવવાનું છે કે કાયદાની સમક્ષ સમાનતા આપણે ક્યાંથી લીધું છે અને કાયદાની સમાન સુરક્ષા આપણે ક્યાંથી લીધું છે. ચલો, સુરક્ષા આવે ને એટલે તમારે અમેરિકા યાદ રાખવાનું. ઓકે, અને સમાનતા આવે તો આઈ થિંક બ્રિટન, આવું કંઈક છે. તમારે કોમેન્ટ કરવાનું છે આ બે વસ્તુ ક્યાંથી લીધી છે આપણે. ઓકે, ચલો, સોલિસિટર જનરલ એ શું છે? તો સોલિસિટર જનરલ છે એ સરકારી પક્ષે કાનૂની સલાહકાર. સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે સોલિસિટર જનરલ એ સરકારી પક્ષે કાનૂની સલાહકાર હોય છે. ડન છે. ચલો, ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? તો બધાને આવડતો ક્વેશ્ચન, બારડોલી ખાતે આવેલો છે. ઓકે, બારડોલી ખાતે બીજું ખાંડનું કારખાનું આવેલું છે. ઓકે, સૌપ્રથમ સ્થપાયેલું ખાંડનું કારખાનું આઈ થિંક 1928માં સ્થપાયું હતું, બારડોલીમાં આવેલું છે. ચલો, તો અહીં તમારો બારડોલી રાઈટ આન્સર થઈ જશે. ચલો, નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે? હવે આપણે ધ્યાનથી વાંચીશું. તો નીચે આપેલા પૈકી કયો વિકલ્પ ખોટો છે? તો અહીં તમારે ખોટો વિકલ્પ શોધવાનો છે. તો ખોટો વિકલ્પ થઈ જશે તમારો મધુકર હર્ષદ ત્રિવેદી. ઓકે, એટલે સાચો જવાબ તમારો આ થઈ જશે. જ્યારે અજીજ એટલે ધનશંકર ત્રિપાઠી, જ્ઞાનબાલ એટલે નરસિંહરાવ દ્રેવટિયા, સૌજન્ય એટલે કે પીતાંબર. જ્યારે મધુકર એટલે હર્ષદ ત્રિવેદી થતું નથી. ડન છે. ચલો, મને નિરાંત થઈ વાક્ય ઓળખાવો. તો આ કેવું વાક્ય છે? મને નિરાંત થઈ. તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે કે આ કર્મણી વાક્ય છે. ઓકે, મને નિરાંત થઈ આ વાક્ય કેવું છે? તો કર્મણી વાક્ય છે. ચલો, નીચેમાંથી કયું નામ હંમેશા બહુવચનમાં બોલાય છે? તો બહુવચનમાં બોલાતું વાક્ય કયું છે? તો અભિનંદન. ડી તમારો રાઈટ આન્સર થઈ જશે કે અભિનંદનને હંમેશા આપણે બહુવચનમાં બોલીએ છીએ અથવા તો એ બહુવચનમાં વપરાય છે. ડન છે. ચલો, 53નો ક્વેશ્ચન છે કે 3x + 10 5x + 6 હોય તો એક્સની કિંમત શોધો. તો અહીં સિમ્પલ છે, સિમ્પલ કેલ્ક્યુલેશન હોય છે, પણ હું તમને કેલ્ક્યુલેશન જણાવતો નથી. અહીં તમારો 2 રાઈટ આન્સર થઈ જશે. ઓકે, તમારે જાતે કેલ્ક્યુલેટ કરી લેવાનું કે કઈ રીતે 2 આવે છે. ચલો, નીચેનામાંથી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે? ઓકે, ગણિતના આવા સિમ્પલ ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે. તો નીચે આપેલામાંથી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે? તો 3/5 એટલે કે 3/5 એ સૌથી નાનો અપૂર્ણાંક છે. ડન, બી તમારો સાચો જવાબ
થઈ જશે. ચલો, શ્રેણીનો મસ્ત મજાનો ક્વેશ્ચન આવી ગયો છે. અહીં તમારે નિયમ લાગશે ભાગુ સબા, ઓકે, ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદબાકીનો નિયમ લાગશે અને તમારો જવાબ આવી જશે 3. ઓકે, સી તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, ઓજાર સ્ટેટમાં લખવું હોય તો શું વપરાય છે? ઓકે, આ સ્મોલ છે, આ કેપિટલમાં લખવું હોય તો એને બદલવા માટે શું વપરાય છે? તો ટોગલ કેસ. સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે ટોગલ કેસ વાપરવામાં આવે છે. ચલો, .csv ફાઇલનું પૂરું નામ જણાવો. તો તમારે .csv ફાઇલનું પૂરું નામ થઈ જશે કોમા સ્પેક્ટેડ વેલ્યુ. ઓકે, કોમા સ્પેક્ટેડ વેલ્યુ. બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, યુદ્ધ અભ્યાસ અને તેની સાથે સંકળાયેલી દેશમાં નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે? તો ખોટો વિકલ્પ થઈ જશે ઇન્દ્રધનુષ ભારત અમેરિકા. ઓકે, ભારત અમેરિકાનું ઇન્દ્રધનુષના નામથી નથી થતું, એટલે કે આ ખોટો વિકલ્પ છે. જ્યારે ભારત ઇન્ડોનેશિયા, સમુદ્ર શક્તિ, ભારત અમેરિકા, રેડ ફ્લેગ અને ભારત ફ્રાન્સ વરુણ. ઓકે, આ એક માર્કના ક્વેશ્ચન થઈ ગયા તમારા 3 ક્વેશ્ચન, તો તમારે યાદ રાખવા. ડન છે. ચલો, ફિલ ઇન ધ ગેપ. ફોસિલ્સ, ક્રેટર્સ. ઓકે, ફોસિલ્સનો મતલબ ક્રેટર્સ થતું હોય તો મિમિમ્સનો મતલબ શું થાય? તો મિમિમ્સનો મતલબ થાય છે હ્યુમન બીંગ્સ. સી તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, ચલો, સિયોન્સર્સ ઓફ વેકેન્ટ્સ. ઓકે, આમનો મતલબ તમારે જણાવવાનો છે. શિયોનો એમ્સ. આપણું થોડું ઇંગ્લિશ વીક છે, ઓકે, તો બોલવામાં તકલીફ પડતી હોય છે, બેઝિક છે. ચલો, તો આનો મતલબ છે એમ્ટી. એમ્ટી એટલે ખાલી અથવા તો ખાલીપણું. ડી તમારો રાઈટ આન્સર થઈ જશે કે વેકેન્ટ એટલે કે એમ્ટી. ચલો, ફિલ ઇન ધ બ્લેન્ક. ઓકે, મોર ખાલી જગ્યા મિરર. તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ધ મોર ધ મિરર. ઓકે, તો આવું આ ધ ક્યારે વપરાતું હોય છે બધું તમારે આર્ટિકલ, તમે વેબ આર્ટિકલ છે, કંજક્શન છે, એવું બધું ભણતા હોય ઇંગ્લિશમાં તો તમારે યાદ રાખી લેવું. ઓકે, તો તમને આ બેઝિક વસ્તુ આવડવી જોઈએ. ચલો, લીંબડી તાલુકો ગુજરાતના કઈ જિલ્લામાં આવેલો છે? આ આપણે નાક બંધ કરીએ તો પણ કહી દઈએ, સુરેન્દ્રનગર જિલ્લો. ઓકે, બીજો એક ચૂડા તાલુકો પૂછાય છે તો એ પણ આવેલો છે સુરેન્દ્રનગરમાં. ઓકે, બધી વસ્તુ યાદ રાખવાની છે. નીચે જણાવેલા નદીઓનો સૌથી લાંબો અને સૌથી ટૂંકો ક્રમ ગોઠવો. ઓકે, આવા ક્વેશ્ચનો પૂછાય ને તો ઓલા ઇંગ્લિશવાળા આપણે નહીં આવડે, પણ આવા તો આપણને આવડવા જોઈએ. ઓકે, નદીઓ બધી ગોખી મારવાની. તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે યમુના, નર્મદા, મહાનદી અને કાવેરી. સૌથી ટૂંકા, સૌથી લાંબી અને સૌથી ટૂંકીમાં ગોઠવવાની છે. તો સૌથી લાંબી છે યમુના, પછી આવે નર્મદા, પછી આવે છે મહા અને પછી આવે છે કાવેરી નદી. તો એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, હાસ્યવાયુ N2O રાસાયણિક નામ જણાવો. તો હાસ્યવાયુ એટલે ડી તમારો રાઈટ આન્સર થઈ જશે, નાઇટ્રેટ ઓક્સાઇડ. ઓકે, હાસ્યવાયુ એટલે ખબર હશે, અમુક મૂવીમાં તમે જોયું હશે. ચલો, ભારતના બંધારણની જોગવાઈ અનુસાર મહાલેખા પરીક્ષકની નિમણૂક કોણ કરે છે? તો આપણા રાષ્ટ્રપતિ. ઓકે, રાષ્ટ્રપતિ કરતા હોય છે ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર મહાલેખા પરીક્ષકની નિમણૂક. ચલો, ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મ સ્થળ વગેરે કોઈને પણ ભેદભાવ ન થવું જોઈએ એ બાબત બંધારણના કયા આર્ટિકલમાં છે? તો આર્ટિકલ નંબર 15માં આપેલી છે. ચલો, નાણાં પંચમાં કેટલા સભ્યો હોય છે? તો એ તમારો રાઈટ આન્સર થઈ જશે કે નાણાં પંચમાં એક અધ્યક્ષ અને અન્ય 4 એટલે કે ટોટલ 5 જેટલા સભ્યો હોય છે. 1+4 એક અધ્યક્ષ હોય છે અને બીજા અન્ય સભ્યો હોય છે. તો નાણાં પંચમાં ટોટલ 5 જેટલા સભ્યો હોય છે. ચલો, નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે? ક્વેશ્ચન થોડો ધ્યાનથી વાંચવાનો એટલે તમને આઈડિયા આવી જાય. કયો વિકલ્પ ખોટો છે? તો જીનોફોબિયા, પ્રાણીઓનો ડર, આ વિકલ્પ ખોટો છે. ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. જીનોફોબિયા, પ્રાણીઓનો ડર એ વિકલ્પ ખોટો છે. જ્યારે એક્રોફોબિયા એટલે ઊંચાઈનો ડર હોય ને તેને એક્રોફોબિયા કહેવાય. અને ટ્રાઇનોફોબિયા ઇન્જેક્શન, તમે જ્યારે હોસ્પિટલે જાઓ અને તમને ઇન્જેક્શન લેવાનો ડર લાગે એટલે તમારે સમજી જવાનું કે તમને ટ્રાઇપેનોફોબિયા થયું છે. ઓકે, અને આર્સનફોબિયા એટલે આગનો ડર, આગથી જેમને ડર લાગે તેને આર્સનફોબિયા કહેવાય. એરો એટલે હવા, એટલે કે ઊંચાઈ પર જાઓ, હવા આવતી હોય એટલે તમને એરોફોબિયા કહેવાય. ચલો, બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો? 1928માં. આ સત્યાગ્રહમાંથી સરદારભાઈ વલ્લભને સરદારનું બિરુદ મળ્યું હતું. મહિલાઓ હતી એમને આપ્યું હતું. અને મહિલામાં પૂછે તો યાદ રાખવાનું છે ભીખી બહેન. ઓકે, આ ભીખી બહેન નામને જે વ્યક્તિ હતી, જે મહિલા હતી, એમણે વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપ્યું હતું. ચલો, નીચે આપેલા વાક્યમાંથી નિપાત શોધીને લખો. તો અહીં તમારો હવે એક જ ઉપાય
તો જ એ નિપાત હોઈ શકે, તો સાચી વાત છે. સી તમારો રાઈટ આન્સર કે હવે એક જ ઉપાય જ એ નિપાત છે. ઓકે, આવા છે ને એમ સ્માઇલીવાળા હોય, આનો ક્વેશ્ચનનો જવાબ તમારે રાઈટ કરીને 1 માર્ક્સ જવા દેવાનો નથી. ચલો, નીચેનામાંથી કર્તરી વાક્યની રચના શોધો. કર્તરી વાક્યની રચના શોધવાની કીધી છે, વાક્ય બનાવવા નથી કીધું. ઓકે, તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું. એ તમારો રાઈટ આન્સર થઈ જશે. હવે તમને આ શોધતા ક્યારે આવડે? જ્યારે તમે કર્મણી વાક્ય, કર્તરી વાક્ય, ઓકે, હકારાત્મક, સકારાત્મક આવા બધા વાક્યો વાંચ્યા હોય, ઓકે, નકાર વાક્ય, હકાર વાક્ય, તો તમને ખબર પડે. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું. ઓકે, ચલો, નીચેનામાંથી કયો તત્પુરુષ સમાસ નથી? તો તત્પુરુષ સમાસ નથી તો પૂર્વ જ્ઞાન, આ તત્પુરુષ સમાસ નથી. જ્યારે દેશપ્રેમ, વનવાસ ને શોકાતુર આ બધા તત્પુરુષ સમાસ છે. તો તમારો અહીં રાઈટ આન્સર બી થઈ જશે. ચલો, ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ. અહીં તમારે કરેક્ટ સ્પેલિંગ શોધવાની છે. ફાઇન્ડ કરેક્ટ સ્પેલિંગ, આવા સિમ્પલ ક્વેશ્ચન આપણને આવડતા હોય છે. ચલો, તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ડિફિશિયન્સી. બી તમારો રાઈટ આન્સર, એટલે કે રાઈટ સ્પેલિંગવાળો જે શબ્દ છે તમે શોધી કાઢ્યો. તો ડિફિશિયન્સી એટલે આ તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, નીચે આપેલા પૈકી કયો વિકલ્પ ખોટો છે? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે આપેલ પૈકી એક પણ નહીં, એટલે બધા સાચા છે. ઓકે, આ બધા સાચા છે. ચલો, નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે? તો અહીં તમને ફૂલ ફોર્મ આપ્યા છે. ઓકે, OMR, OCR, MICR અને BCR. તો અહીં તમારે ખોટો વિકલ્પ એટલે કે કયું ફૂલ ફોર્મ ખોટું છે તમારે શોધવાનું થાય છે. તો અહીં MICRનું જે છે એ ખોટું છે. મેગ્નેટિક ઇન્ક કોડ રીડર આ ખોટું છે. જ્યારે તમને અહીં જોડે જાણવાનું મળી ગયું કે OMR ઓપ્ટિકલ માર્ક રીડર, OCR એટલે ઓપ્ટિકલ ચાર્ટર રીડર અને BCR એટલે કે બારકોડ રીડર. તો આ બધા એમના રિયલ નેમ અથવા તો એમના ફૂલ ફોર્મમાં સાચા નેમ છે. ચલો, પૃથ્વીની સપાટીથી ચડતા ક્રમે વાતાવરણના સ્તરોને અનુક્રમે ગોઠવો. તો શોભાવરણ, શોભા બધે પહેલાં શોભા આવે છે, તો બધાને ખ્યાલ હશે. ચલો, ચડતા ક્રમમાં ગોઠવવા જઈએ તો શોભા પછી આવે છે સમતાપ, પછી મધ્ય અને અનાવરણ. તો બી તમારો રાઈટ આન્સર થઈ જશે. હવે તમારે જણાવવાનું છે કે ઓઝોનનું જે સ્તર છે, ઓકે, ઓઝોનનું જે સ્તર છે, સ્તર એ કયા ઝોનમાં આવેલું છે અથવા તો કયા સ્તરમાં આવેલું છે. ચલો, સુરસાગર તળાવ ક્યાં આવેલું છે? તો વડોદરા ખાતે આવેલું છે. એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, બધા તળાવો, બધી નદીઓ બધી ગોખી લેવાનું છે. ચલો, નીચેના પૈકી અંગ્રેજી શબ્દોનો ક્રમશઃ શબ્દકોશ પ્રમાણે ક્રમ ગોઠવો. ઓકે, એટલે ગુજરાતીમાં જેવી રીતના આપણે કોકિલા કેલી કુંજન કરે છે એવું આવે, તો કયા કયા શબ્દો ક્રમ વાઇઝ આવે એ રીતના તમે અહીં આપ્યું છે. તો ઈ આવે છે, પી આવે છે, પછી આઈ આવે છે. હવે ટીથી પકડવાનું, TSE ને T. તો તમારે રાઈટ આન્સર થઈ જશે 3, 2, 1, 4. એટલે 3, 2, 1 અને 4. ઓકે, તો આ રીતે ગોઠવણી થશે એટલે તમારો સી રાઈટ આન્સર થઈ જશે. ચલો, નીચેનામાંથી શાર્દુલ વિકૃત છંદનું બંધારણ કયું છે? ઓકે, તો શાર્દુલ વિકૃત છંદનું બંધારણ છે મસજસ તતગા. એ તમારો રાઈટ આન્સર થઈ જશે કે મસસ તત ગા. ચલો, PM વાણી યોજનાનું ફૂલ ફોર્મ નામ જણાવો. તો PMWAIનું ફૂલ ફોર્મ તમારે જણાવવાનું છે. તો એનું ફૂલ ફોર્મ છે પ્રધાનમંત્રી વાઈફાઈ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ. સી તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, એકવાર પાછા ચેક કરી લો. પ્રધાનમંત્રી વાઈફાઈ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ. ચલો, કયા બંધારણીય સુધારાને આપણે લઘુ બંધારણીય સુધારો કહીએ છીએ? તો 42મો બંધારણીય સુધારો, મિની બંધારણીય સુધારો આપણે જાણીએ છીએ. ઓકે, ચલો, નીચેના પૈકી કયા સુધારામાં સંયુક્ત બેઠક જોગવાઈ નથી? તો સંયુક્ત બેઠકની જોગવાઈ આપણે નીચે આપેલામાંથી કયા કયા સુધારામાં બોલાવવામાં આવતી નથી? તો રાઈટ આન્સર થઈ જશે તમારો 2 ને 4. 2 એટલે નાણાં ખરડો ને 4 એટલે બંધારણીય સુધારો. આ બંધારણીય સુધારામાં અને નાણાં ખરડો હોય ત્યારે આપણે સંયુક્ત બેઠક બોલાવતા નથી. ઓકે, નાણાકીય ખરડો અને સામાન્ય ખરડામાં આપણે ખાલી બંધારણીય બેઠક બોલાવીએ છીએ. ચલો, તમારે જણાવવાનું છે કે સંયુક્ત બેઠકનો અનુચ્છેદ કયો છે? સંયુક્ત બેઠકનો અનુચ્છેદ કયો છે? ચલો, રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યમાં જાહેર કરાયેલા રાષ્ટ્રપતિ શાસન કેટલા સમયમાં સંસદના બંને ગૃહોને મંજૂરી અનિવાર્ય છે? તો 2 મહિના. બી તમારો રાઈટ આન્સર થઈ જશે કે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યમાં જાહેર કરાયેલી રાષ્ટ્રપતિ શાસનને કેટલા સમયમાં સંસદના બંને ગૃહોની મંજૂરી અનિવાર્ય છે, એટલે કે લેવી જ પડે છે. તો 2 મહિનામાં એમને
લેવી પડતી હોય છે. ચલો, કયું જોડ સાચું નથી? તો અમુક અનુચ્છેદ આપેલા છે અને અમુક તમને એમના સાથે જોડે જોડે જે લિંક થાય છે એવી બાબત આપેલી છે. તો કયું જોડ સાચું નથી? તો રાજ્યના વિધાન પરિષદની રચના અથવા નાબૂદી અનુચ્છેદ 171 નહીં આવે, એટલે આપણો આ વિકલ્પ સાચો છે. જ્યારે લોકસભાના અધ્યક્ષ અનુચ્છેદ 73, રાજ્યસભાના રાજ્યપાલ 153, સાચી વાત છે. સંસદની રચના અનુચ્છેદ 79. ઓકે, જોડે જોડે તમારે 80 અને 81નું પણ યાદ રાખી લેવાનું છે. ઓકે, ચલો. જલિયાવાલા બાગ હત્યાકાંડ બાદ ગાંધીજી અંગ્રેજોને કયો આપવામાં આવેલી ઉપાધિનો ત્યાગ કર્યો હતો? એટલે એમને જે ઉપાધિ આપેલી હશે તો એ કઈ ઉપાધિ એમણે ત્યાગ કર્યો હતો? તો કેસરે હિન્દ. ઓકે, બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, જ્યારે સેકન્ડ વોર ચાલતો હતો ને, બીજું વિશ્વયુદ્ધ, એ સમયગાળાની અંદર ગાંધીજીને અંગ્રેજો દ્વારા આ કેસરે હિન્દનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તો એ કેસરે હિન્દનો જે ખિતાબ છે એ જલિયાવાલા બાગ હત્યાકાંડમાં ગાંધીજીએ અંગ્રેજોને પાછો આપી દીધો હતો. ચલો, ગોળાકારનું પૃષ્ઠબળ શોધવાનું સૂત્ર શું છે? તો 4πr². 4πr². બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ગોળાકારનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર 4πr². પેઇન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? ઓકે, તો પેઇન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્ટ હોય છે .bmp. ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે છે? ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે છે? તો સી તમારો રાઈટ આન્સર થઈ જશે. સંસદના બંને ગૃહોના સભ્યો, એટલે લોકસભા અને રાજ્યસભાના જે સભ્યો હોય છે એ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે છે. ઓપેક એટલે ઓપેકનું ફૂલ ફોર્મ છે ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. ઓકે, OPCનું વડું મથક ક્યાં આવેલું છે? તો વિયેના, ઓસ્ટ્રિયા. ડી તમારો રાઈટ આન્સર થઈ જશે કે વિયેના, ઓસ્ટ્રિયા ખાતે આવેલું છે ઓપેકનું વડું મથક. ચલો, કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલું નથી? એટલે કે નીચે આપેલા જોડકામાંથી કયું જોડકું ખોટું છે? ઓકે, યોગ્ય રીતે જોડાયેલું નથી એનો મતલબ છે કે કયું ખોટું છે. તો સાચો જવાબ છે કચ્છ, ચાંચળવાળી પાઘડી. આ વાત ખોટી છે, યોગ્ય રીતે જોડાયેલી નથી. જ્યારે ગીર તો કુંટાવાળી પાઘડી, મોરબીમાં ઈંડોણા પાઘડી અને ઓખામાં આટિયાવાળી પાઘડી. ડન. ચલો, કયું જોડ ખોટું છે? તો અહીં પણ સાચો જવાબ થઈ જશે કે કેદુના, ક્યારના એટલે પટણી. આ વાત ખોટી છે. ઓકે, એટલે સાચો જવાબ તમારે ડી થઈ જશે. જ્યારે નીકર અને નહીકર એટલે નહીં થાય છે, ચરોતરમાં બોલાય છે. પોરી એટલે કે છોકરી એટલે સુરતમાં બોલાય છે. અને ભેડો એટલે સાથે, એ કાઠિયાવાડી બોલી છે. ડન. ચલો, નીચેનામાંથી કયો વિકલ્પ ભારતના બંધારણમાં ચોથી અનુસૂચિ સાથે સંબંધ ધરાવે છે? તો ડી તમારો રાઈટ આન્સર થઈ જશે કે અનુસૂચિ 4માં રાજ્યોમાં બેઠકની વહેંચણીની વાત કરવામાં આવી છે. ઓકે, 12 જેટલી અનુસૂચિ છે, બધી અનુસૂચિ તમને યાદ હોવી જોઈએ. ચલો, ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યાના કોઈપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો સાચો જવાબ છે 40 જેટલી. સી તમારો સાચો જવાબ થઈ જશે. ભારતીય મૂળના વ્યક્તિને ટ્વિટરના નવા CEO તરીકે જાહેર કરાયા છે. કરંટ અફેરનો ક્વેશ્ચન છે. ટ્વિટરના નવા CEO પરાગ અગ્રવાલ. બધાને આવડતો ક્વેશ્ચન. ઓકે, નહીં આવડતો હોય તો નોટ ડાઉન કરી લ્યો. પરાગ અગ્રવાલ એ ભારતીય મૂળના ટ્વિટરના નવા CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કરંટ અફેર્સનો ક્વેશ્ચન થઈ ગયો. ચલો, તાજેતરમાં મિસ યુનિવર્સિટી 2021નો એવોર્ડ કોને એનાયત થયો છે? તો હરનાઝ કૌર સંધુ. ડી તમારો રાઈટ આન્સર થઈ જશે કે તાજેતરમાં મિસ યુનિવર્સ 2021નો એવોર્ડ હરનાઝ કૌર સિંધુને મળ્યો છે. ઓકે, તાજેતરમાં ભારતના કયા રાજકોટની હાઈકોર્ટ દેશની પ્રથમ પેપરલેસ બની છે? આ પણ કરંટ અફેર્સનો ક્વેશ્ચન થઈ ગયો કે આપણા ભારત દેશની કઈ હાઈકોર્ટ જે છે એ પ્રથમ પેપરલેસ અદાલત બની ગઈ છે? તો તિરુવનંતપુરમ એટલે કે કેરળનું પાટનગર છે તિરુવનંતપુરમ. એટલે કે કેરળ તમારી અદાલત એવી છે હાઈકોર્ટ જે પેપરલેસ અદાલત બની ગઈ છે. એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, મહિલાઓના લગ્નની ઉંમર વધારવા સંબંધિત કેન્દ્ર સરકારના વિધેયક પુનઃવિચાર કરવા માટે કઈ સમિતિ બનાવવામાં આવી હતી? ફરી વખત ક્વેશ્ચન સાંભળો કે મહિલાઓના લગ્નની ઉંમર વધારવા સંબંધિત કેન્દ્ર સરકારના વિધેયક પુનઃ વિચાર કરવા માટે કઈ સમિતિ બનાવવામાં આવી હતી?
તો સુષ્મતા દેવી સંમતિ. ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. તાજેતરમાં કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? ઓકે, તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે કે કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને એકતાનગર. ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, એકતાનગર રેલવે સ્ટેશન નામ રાખવામાં આવ્યું છે. બદલાયેલા નામો ઘણા બધા પૂછાઈ ગયા છે, અરે પૂછાવાની સંભાવના છે, કારણ કે આ 2021માં ઘણા બધા સ્થળોના નામ બદલાયા છે. ચલો, 99નો ક્વેશ્ચન છે. ઓકે, આપણા વિડીયો ગમતા હોય તો લાઈક કરવાના છે, શેર કરવાના છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલવાની નથી. ચલો, તાજેતરમાં કઈ કંપનીએ 1 જાન્યુઆરી 2022ના રોજ પોતાનો 64મો જન્મદિવસ ઉજવ્યો છે? તો આ પણ હાઇલાઇટમાં રહ્યું હતું DRDO. ઓકે, બધાને ખબર છે કે DRDOએ 1 જાન્યુઆરી 2022માં પોતાનો 64મો જન્મદિવસ અથવા તો 64મો સ્થાપના દિવસ ઉજવ્યો છે. ઓકે, ચલો, આમનું ફૂલ ફોર્મ કોને આવડે છે? ફટાફટ કોમેન્ટ કરો DRDOનું ફૂલ ફોર્મ. ચલો, ક્લાઇમેટ ચેન્જિંગ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2022માં ભારત કયા ક્રમે રહ્યું છે? ક્લાઇમેટ ચેન્જિંગ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં 2022માં આપણું ઇન્ડિયા કયા ક્રમે રહ્યું છે? તો ક્રમ છે 10મો. ઓકે, 10મો નંબર એટલે આપણાને શું યાદ આવે? સચિન તેંડુલકર. ઓકે, સચિન તેંડુલકર યાદ આવવા જોઈએ. 10મું અનુચ્છેદ એટલે શું યાદ આવે? સોરી, અનુચ્છેદ નહીં, અનુસૂચિ. તો પક્ષ પલટી ધારો. 10મી અનુસૂચિમાં પક્ષ પલટી ધારો આપેલો છે. ચલો, તો થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ છીએ બીજા મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી થોડા ફેક્ટ આપણે લઈને આવીએ છીએ, તો એના પર ફટાફટ નજર મારી લઈએ. કે એપીકલ્ચર એટલે મધમાખી ઉછેર. ઓકે, વર્મિકલ્ચર એટલે અળસિયા પાલન. સેરીકલ્ચર એટલે રેશમના કીડાનું ઉછેર, આ પૂછાઈ ગયું છે. પીસી કલ્ચર એટલે મત્સ્ય ઉછેર, આ પણ પૂછાઈ ગયું છે. ફ્લોરિકલ્ચર એટલે ફૂલોનું ઉત્પાદન, આ પૂછાઈ શકે છે. પોમોકલ્ચર એટલે ફળોનું ઉત્પાદન, આ પણ પૂછાઈ શકે છે. અને ઓલેરીકલ્ચર એટલે શાકભાજીનું ઉત્પાદન. ઓકે, ફ્લોરી એટલે સુગંધ આવે, ફ્લોરી એટલે ફૂલો, પોમોકલ્ચર એટલે ફળો, ઓકે, અને ઓલેરીકલ્ચર એટલે શાકભાજી. તો ફોલો કરો આપણી ઓલ એજ્યુકેશન સ્ટફ ચેનલને. મળીએ છીએ બીજા મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો.